નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજરોજ વિજાપુર ઝવેરી બી હાઈસ્કૂલ જે વિજાપુર નગરપાલિકા સંચાલિત છે ત્યાંથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કરુણા અભિયાન રેલી એટલે કે આજના સમયમાં જે ચાઇના દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો ચાઇના દોરી વેચાણ કરી રહ્યા છે પોતાના આર્થિક ફાયદા સારું, પરંતુ આ ચાઇના દોરી જોખમરૂપ છે પક્ષીઓ માટે અને માનવ માટે પણ, કેમ કે આનાથી ઘણા પક્ષીઓનો જીવ લેવાય છે, ઘાયલ થાય છે અને ઘણા માનવીઓ પર ઘાયલ થાય છે અને જીવ પર લેવાય છે. ત્યારે આજ રોજ સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જના વિજાપુરના શ્રીમતી LM ચૌધરી RFO વિજાપુર તેમજ વન વિભાગના તમામ કર્મચારી સ્ટાફના અધ્યક્ષ સ્થાને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જે રેલી છે વિજાપુર ઝવેરી બી હાઈસ્કૂલ ખાતેથી નીકળી અને ચક્કર થઈ અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આપ જોઈ શકો છો વિવિધ બેનરો અને સૂત્રોચ્ચારોની સાથે જે શાળાના જે બાળકો જે છે ઝવેરી બી હાઈસ્કૂલના તથા પ્રાથમિક શાળા નંબર 4ના જે વિદ્યાર્થી બાળકો છે તે જનજાગૃતિ સારું રેલીનું આયોજન કર્યું છે. અને આ રેલીનું કહી શકાય કે વિજાપુરના વિવિધ વિસ્તારોમાં ફરીને ચક્કર વિસ્તાર જે ઝવેરી ચોક છે ત્યાંથી પ્રસાર થઈ રહી છે. આપ જોઈ શકો છો કે જે પક્ષીઓ બચાવવા માટેની જે ઝુંબેશ છે, જે અભિયાન છે, કરુણા અભિયાન અંતર્ગત રેલી કરવામાં આવી છે. આપને તે પણ જણાવી દઈએ કે જે કોર્ટનો હુકમ છે, નામદાર કોર્ટનો હુકમ છે અને કલેક્ટરશ્રીનું પણ જાહેરનામું છે કે ચાઇના પ્રતિબંધિત દોરી છે તેને વેચાણ કરવું અથવા તેનો ઉપયોગ કરવું તે કાયદાકીય રીતે ગુનો સાબિત થઈ રહ્યો છે, ગુનો થાય છે. જેથી લઈને આવા વેપાર કરવું અથવા તો તેને લઈને પતંગ ચગાવવા તે પણ એક ગુનો છે. તે માટે જાહેર જનતાને પણ જનજાગૃતિ સારું સમજાવવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચારોના માધ્યમથી લોકોને જાણ કરવા સારું કહેવામાં આવ્યું હતું કે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો, જેનાથી જે આકાશમાં જે ઉડતા પક્ષીઓ માટે આ ચાઇના દોરી ઘાતક સાબિત થઈ રહી છે. કેમ કે ચાઇના દોરીની જે તીક્ષ્ણતા છે ખતરનાક છે, જેથી લઈને પક્ષીઓ અને પગ કપાય છે, પક્ષીઓની જે ગરદન કપાય છે તથા તેમના જે પીંછા કપાય છે, જેથી લઈને પક્ષીઓ ઘાયલ થાય છે અથવા તો મૃત્યુ પામે છે. જેથી લઈને વિજાપુરમાં આજ રોજ શહેરી વિસ્તારોમાં વિવિધ માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો પશુ દવાખાના ખાતે રેલી પહોંચી છે, જ્યાં સૂત્રોચ્ચારો જે કહી શકાય કે ચાઇના દોરીના વિરોધમાં સૂત્રોચ્ચારો પુકારવામાં આવે છે. ખત્રીકુવા પહોંચી છે જે આજે રેલી છે કરુણા અભિયાનના અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જે જાગૃત નાગરિકો તથા કહી શકાય કે જે અધિકારીઓ પર પહોંચ્યા હતા અને રેલીમાં ભાગ લીધો હતો. જોઈ શકો છો કે ઝવેરી બી હાઈસ્કૂલ ખાતેથી નીકળેલી રેલી વિજાપુરના ખત્રીકુવા વિસ્તારમાં પહોંચી છે, જ્યાં જે શાળાના જે વિદ્યાર્થીઓ છે તેઓ જે ચાઇના દોરી છે તેના વિરુદ્ધમાં વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો તથા હાથમાં બેનરો લઈને નીકળ્યા છે. જનજાગૃતિ સારું રેલી યોજાઈ છે. આપણે તે પણ જણાવી દઈએ કે જે લોકો ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે. આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો વાયરલ થાય છે કે માનો કે કોઈ શહેરમાં કોઈ નિર્દોષ વ્યક્તિની ગરદન કપાઈ ગઈ કે કોઈ શહેરમાં કોઈ નિર્દોષ વ્યક્તિ ઘાયલ થઈ ગયો, પક્ષીઓ ઘાયલ થાય છે, પરંતુ લોકો જે પોતાના આર્થિક ફાયદા સારું આ દોરીનું વેચાણ કરતા હોય તે પણ સમજી જજો. કેમ કે કાયદો કરેક્ટ છે, કાયદાના અંતર્ગત આપના ઉપર ગુનો લાગુ પડે છે. વેપાર કરો, વેપાર સારું છે, પરંતુ ચાઇના દોરીનો વેપાર ના કરો, કેમ કે તેનાથી જે માનવ અને પશુ પક્ષીઓને ઘણું બધું નુકસાન થાય છે. જેથી લઈને જનજાગૃતિ સારું રેલી કાઢવામાં આવી છે. નાના બાળકો જે છે હાથમાં બેનરો છે તથા સૂત્રોચ્ચારો લઈને હાલ વિવિધ રસ્તાઓ પર વિજાપુર શહેરના રસ્તાઓ પર નીકળ્યા છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી જોઈ શકો છો. આપણે તે પણ જણાવી દઈએ કે જ્યારે આવા ઘટનાઓ બનતી હોય તો કરુણાથી સજાતી હોય છે, કેમ કે ચાઇના દોરી અત્યંત ઘાતક સાબિત થઈ રહી છે. તેજ તલવારથી તેજ દોરી હોય છે, જે બાઇક પર જતા સવાર હોય અથવા તો કોઈ નાનું બાળક લઈને જતો હોય બાઇક પર, તો એનાથી બાળકને પણ નુકસાન થાય છે. જોઈ શકો છો કે જે રેલી છે ફોરેસ્ટ વિભાગની જે કચેરી જે છે વન વિભાગની કચેરી ત્યાં પહોંચી છે. ત્યાં પણ જોઈ શકો છો સીધા દ્રશ્ય વિજાપુરની ખબર પડતી. દુકાનવાળો કોઈ સ્થળે વિકાસે તો એના પર કાયદેસરની કાર્યવાહી થશે. અને સવારે દરેકને એક સંકલ્પ લેવાનો, સવારે 9 વાગે ધાબા પર ચડવાનું, 5 વાગે ઉતરી જવાનું. પક્ષી ઘાયલ ન થાય, પક્ષી ઘાયલ થાય તો વન વિભાગની હેલ્પલાઇન આપી છે,
એની અંદર ફોન કરીને જાણ કરીને નજીકના આપણા સ્થળે દવાખાનાની અંદર વિજાપુરની અંદર 4-5 જગ્યાએ આપણા એવા સ્ટોર ખોલ્યા છે ઘાયલ પક્ષીઓને બચાવવા માટેનું. દર્શક મિત્રો, આપને તે પણ જાણી દઈએ કે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ વિજાપુરના શ્રીમતી LM ચૌધરી RFO વિજાપુર તેમજ વન વિભાગનો તમામ કર્મચારી સ્ટાફ, ગૌ સેવા સંગઠન વિજાપુરના કીર્તન પટેલ, પારખાનજી જીતેન્દ્ર ચૌધરી, લક્ષ્મણ ઠક્કર, પોપટજી અને જે કહી શકાય કે વિજાપુર નગરપાલિકાના પૂર્વ અધિકારી અને સામાજિક કાર્યકર્તા BM પટેલ, વિજાપુર નગરપાલિકા સંચાલિત ઝવેરી હાઈસ્કૂલના આચાર્ય ભવાનસિંહ રાઠોડ તથા પ્રાથમિક શાળા નંબર 4ના આચાર્ય હેતલબેન પટેલ, ઝવેરી હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળા 4ના તમામ કર્મચારીઓ, શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ તથા તેનો ઉપયોગ ન કરવા સારું જનજાગૃતિ